हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे परमात्मा। ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। बोलिए भागवत स्वरूप भगवान की जय। वाला भक्तो, આપણે આજે પોથીજીની પધરામણી કરી, પૂજન કર્યું, વ્યાસ પૂજન કર્યું, પંચદેવોનું પૂજન કર્યું, બધા દેવો દેવી દેવતાઓ એમનું આહ્વાન કર્યું। આ અવસર આપણે ચૂકવાનો નથી, એટલે આપણે બધાએ સાથે ભેગા થઈ આજે આ અવસર એ શરૂ કર્યો છે, મંગલ પ્રારંભ કર્યું છે। આપણે આવતીકાલ તારીખ 7/7/2024 અષાઢ સુદ બીજ રવિવાર આપણા બધા માટે ઉત્તમોત્તમ દિવસ કહેવાય છે। કચ્છી લોકોનું નવું વર્ષ શરૂ થાય છે। બધા કચ્છી લોકોને, આપણા બધા ભક્તોને નવા વર્ષની શુભકામના અંતઃકરણની તેઓ વતી આ ભાગવત સ્વરૂપ ભગવાનને પ્રાર્થના। કચ્છ ભુજમાં પણ આપણા ભાગવત પ્રેમીઓ ઘણા છે। આજની આ અષાઢ મહિનાની પ્રથમ દિવસની તિથિ એ આજથી અષાઢ મહિનાના નોરતા પણ શરૂ થાય છે। અને આ વખતની આવતીકાલની બીજને મનોરથ દ્વિતીયા પણ કહેવાય છે। આજે પ્રભુ ને ભક્તો પોતાના મનોરથ પૂર્ણ કરવા પગે ચાલીને કચ્છમાં માતાના મઢ જાતા હોય છે। ઘણા માનતા જો રાખી હોય તો પૂરી કરવા। આજે ચંદ્ર ભગવાન ચંદ્રદેવ
એ પણ દર્શન તો આપશે જ. આકાશમાં આવતીકાલે બીજના પણ દર્શન તો થશે જ. એટલે ગમે ત્યારે દર્શન થશે, ગમે તેટલા વાગે. અને ભક્તોએ ખાસ ચંદ્ર એમના દર્શન કરવા આકાશમાં અને ચંદ્રને પ્રાર્થના કરવી. પૌવા, તાંદુલ, દૂધની સામગ્રી ધરાવવી બીજના દિવસે પ્રસાદ તરીકે પછી એ કુંવારિકાઓને આપી દેવી. ચંદ્રદેવની કૃપાથી શરીરની સુંદરતામાં વધારો થાય છે વાલા ભક્તો. તથા જે ભક્તો એમના સંતાનોના વિવાહ કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓના સંતાનોના તાત્કાલિક આ ચંદ્ર એમના દર્શન અને એમની કૃપાથી થાય છે. અને બીજનો દિવસ એમ કહેવાય છે કે વરસાદ થાય જ. અને બીજના દિવસે વાવેતર કરવું, ખેડૂતો વાવણી કરવા જાય છે. અને ઉત્તમ પ્રકારનું ફળ જમીનમાં વાવેતર કરીએ ને તો અનેક ગણી ફસલ આ ધરતીમાં એ પ્રભુની કૃપાથી આપે છે. અને એમ કહેવાય છે વાલા ભક્તો કે બીજના દિવસે જો વાવણી એનો એવો પણ અર્થ કરવાનો છે અને કરવામાં આવે છે કે ગર્ભાધાન થાય તો દિવ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. અષાઢી બીજ એ આદિશક્તિનું સ્વરૂપ બાબા રામદેવજી મહારાજનો જન્મ પ્રાગટ્ય થયું છે. એમ કહેવાય છે વાલા ભક્તો કે એકી સાથે આ જ દિવસે એટલે બીજના દિવસે 12 જગ્યાએ આ આદિશક્તિ સ્વરૂપ રામદેવજી એમનો પ્રાગટ્ય થયું છે, એમનો જન્મ થયો છે. અને એમ પણ કહેવાય છે કે અષાઢી બીજ એ સંત વેલનાથ બાપુ એમનો જન્મ પણ થયો છે, એમનું પણ પ્રાગટ્ય થયું છે વાલા ભક્તો. આજે એટલે અષાઢી બીજના દિવસે અમદાવાદ તથા જગન્નાથપુરી એ આપને ખબર છે ને, આ બહુ પ્રખ્યાત સ્થળો છે. ત્યાં જગન્નાથ ભગવાનની ભવ્ય અને દિવ્ય રથયાત્રા નીકળે છે.
બધા ભક્તો આ રથયાત્રાના દર્શન કરે અને પાવન બને છે. વાલા ભક્તો, ભાગવત ગીતામાં ભગવાન કૃષ્ણએ પણ બીજના દિવસે બીજ સ્થાપન એટલે એમાં આવી ગયું બધું. વાલા ભક્તો, વાવેતર, વાવણી, ગર્ભાધાન એ બધું એમાં, અને એને એક પ્રકારનો ધર્મ કહ્યું છે ભગવાન કૃષ્ણએ. અને શ્રીમદ ભાગવતજીની કથામાં પણ પંડિતોએ આજના દિવસે એટલે આજે પ્રથમ દિવસ અને આવતીકાલે બીજ, એ દિવસે કોઈ પણ મંગલ કાર્ય કરવું હોય તો એના માટેનો શુભ દિવસ ગણાવ્યો છે. એટલે કોઈ મુહૂર્ત ચોઘડિયા એની કોઈ જરૂર નથી. વાલા ભક્તો, આજના દિવસે આ બહુ મંગલમય દિવસ કહેવામાં આવે છે. આપણે પણ આ કથા એ કેરાલા ત્યાં કરવાની હતી. ત્યાંથી આપણા પરમ ભાગવત ભક્ત એમણે અઠવાડિયા પહેલા આપણને ફોન પણ કર્યો છે કે તમે અહીંયા આવી જાઓ, અને ત્યાં કેરલામાં વરસાદ બહુ છે તો બહાર તો નીકળાતું નથી, તો તમારી ટ્રેનની ટિકિટ મોકલીએ, વ્યવસ્થાઓ કરશું અને ત્યાં પહોંચ્યા પછી તમને લઈ જશું અને તમે ભાગવતજીની કથા પદ્મનાભ ભગવાનને સંભળાવો અને અમે બધા પણ સાથે બેસીને ભાગવતજીની કથા સાંભળીએ. આવો સંકલ્પ એમણે આપણી સમક્ષ મૂક્યો છે. વાલા ભક્તો, પણ એ પદ્મનાભ ભગવાનની કૃપા થોડી ઘટતી હશે એમની ઉપર અને અમારી અને આપણી બધાની ઉપર, અથવા તો પદ્મનાભ ભગવાને ભાગવતજીની કથા આ જગ્યાએ અને આપણે બધા સાથે મળીને આયોજન કરીએ અને કથા સાંભળીએ અને આ ભાગવતજીની કથા એના માધ્યમથી આપણે ભક્તિ કરીએ. એવું પ્રભુએ પણ આપણા બધા માટે ઈચ્છ્યું હશે, એટલે તો આજે થઈ. આપણું ધાર્યું થતું નથી. વાલા ભક્તો, પણ એમનું ધાર્યું જ થાય છે. અઠવાડિયા પહેલા તો કેટલો ઉત્સાહ, અને આ પદ્મનાભ ભગવાનનો હુકમ થયો એ ત્યાં પદ્મનાભ મંદિરે પણ આ પાછળ આપણે જે નથી રાખ્યું ચિત્ર પ્રતીક સ્વરૂપે, એટલે જ રાખ્યું છે કે ત્યાં પદ્મનાભ મંદિરમાં આવી રીતના દર્શન ત્યાં પ્રભુ આપે છે. બધા ભક્તોને બહુ ભીડ, મોટી મોટી લાઈન ત્યાં પણ હોય છે. પ્રભુ હવે થોડો વરસાદ કમ થાય અહીંયા અને ત્યાં, અહીંયા તો સિઝન શરૂ થવાની જ વરસાદની, અને ત્યાં તો બહુ વરસાદ પડવાનો જ, એટલે આપણે અગાઉથી ત્યાં પહોંચવાની વ્યવસ્થા, ટિકિટો મેળવી લેશું અને પછી ત્યાં જો એમની કૃપા થશે
તો અમે અને જેની ઉપર કૃપા થશે એ ભક્તો બધા ટ્રેન મારફત પદ્મનાભ મંદિર એની આસપાસની જગ્યાઓ કે જ્યાં આપણા ભક્તોએ આપણને આમંત્રિત કર્યા છે અને એ કઈ વ્યવસ્થાઓ પણ કરે, એમને બહુ શ્રદ્ધા છે. એટલે આ ભાગવત સ્વરૂપ ભગવાન એમની ઈચ્છા આપણા બધા માટે આ મંગલ દિવસોમાં અહીંયા કરવાની, ભલે આપણે તો કોઈ પણ બહાને બધા સાથે ભેગા થવું અને ભક્તિ થાય એટલી કરવી, પ્રભુની કૃપા થાય એટલી આપણે કરવી. આશાપુરા, અંબેમાં, દુર્ગામાં, આ બધા આદિશક્તિ એમના જ સ્વરૂપો છે, એમના જ પ્રાગટ્ય છે. એટલે નવરાત્રી પણ શરૂ આજે થાય છે. આપણે જો કોઈને યાદ હોય તો કે આપણે ભણતા ત્યારે આપણને આપણા ગુરુ એમ કહેતા કે તમે અષાઢસ્ય પ્રથમ દિવસ એ શીર્ષક ઉપર 10 લીટી લખીને લઈ આવો. હવે અષાઢ મહિનાનો પહેલો દિવસ એનું આપણે અત્યારે તો ઘણું વર્ણન કરી શકીએ. પ્રભુએ આપણને બુદ્ધિ શક્તિ ઘણી વિકસાવી, પણ ત્યારે આપણે 10 લીટી પણ નહોતા લખી શકતા. કારણ કે પ્રભુની કૃપા અને આપણો અભ્યાસ, બુદ્ધિ શક્તિ એ તો ભગવાન વધારે તો જ વધે હો, નહીતર એમને નથી વધતી. એટલે આ પ્રથમ દિવસનું ઘણું મહત્વ ગણાયું છે વાલા ભક્તો. અને આપણે આ દિવ્ય કથા ભાગવત સ્વરૂપ ભગવાનની એ ખાસ આ પ્રભુનું પ્રાગટ્ય છે. એ રામાપીર રામદેવજી મહારાજ, જેને 12 બીજના ધણી કહેવામાં આવે છે. કારણ કે એકી સાથે 12 જગ્યાએ એક જ દિવસે પ્રાગટ્ય કરવું એ કેટલો મોટો ચમત્કાર, કેટલી મોટી શક્તિનું પ્રાગટ્ય કહેવાય. અમારા માનવા મુજબ તો આવું ક્યારેય આદિશક્તિએ એકી સાથે અનેક જગ્યાએ પ્રાગટ્ય કર્યું હોય એવું નથી ક્યાંય લખ્યું કે સાંભળ્યું નથી. પછી આપ લોકોએ સાંભળ્યું હોય તો જુદી વાત છે, પણ આ એકી સાથે 12 જગ્યાએ પ્રગટ થયા એ રામાપીર, એ પણ કેવડું મોટું પ્રાગટ્ય છે ભગવાનની કૃપાનું. અને એમ કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાથી રામદેવજીને અને એમને પ્રાર્થના કરવાથી કોઈ પણ ભક્ત હોય ને તો એના ચામડીના દર્દ મટી જાય છે. આ શ્રદ્ધાની વાત છે અને સત્ય વાત છે. આપણા જેતપુર થી થોડેક દૂર પરબ એ જગ્યા છે,
ત્યાં પણ એક સરોવર છે અને એટલે સરોવર નહીં પણ એક કુંડ જેવું, અને એમાંથી જળ બધા લે છે શ્રદ્ધાપૂર્વક, અને દરેક બધા દૂર થાય છે ચામડીના. કોઈ ચામડીના ડાક્ટર બેઠા હોય તો એમણે કે કથા સાંભળતા હોય તો એમણે કાંઈ ખોટું ન લગાડવું, પણ આ એમનો તો ધંધો એમની રીતે ચાલશે. પણ આ તો શ્રદ્ધા અને પરચાની વાત છે. ભક્તો કહે છે, હે રામદેવજી મહારાજ, જો તમે હુકમ કરો તો અમે તમારી ભક્તિ, તમારા કાર્યો કરી શકીએ. તમારી કૃપા જોઈએ અમારે તો બસ. અને તમારી કૃપા થાય તો અમે ત્યાં રણુજા, જે રાજસ્થાનમાં જગ્યા છે ને, ત્યાં પણ આવીએ. આ રામદેવજી મહારાજ કે એમનો હુકમ, એમની પરમિશન જરૂરી છે. અને આ કથા પણ આદિશક્તિ અને રામદેવજી મહારાજ એમની કૃપા, એના કારણથી જ આપણે કરી શક્યા શરૂ. અને એ પાર ઉતારશે, એ જ ઉતારશે. એટલે તો આપણે એમનો પરિચય બધા ભક્તો કહે છે ને, રણુજાના રાજા અજમલજીના બેટા, રણુજાના રાજા અજમલજીના બેટા, વીરમદેના વીરા, રાણી નેત્રલના પડતાર મારો હેલો સાંભળો ઓ જી. અને એમાં રામદેવજીએ આ બધી જ્ઞાતિઓ કરતા વાણિયાની જ્ઞાતિ ઉપર બહુ કૃપા કરી છે. આ સત્યનારાયણ ભગવાનની કથામાં આવે છે ને કે વાણિયાની જ્ઞાતિ ઉપર બહુ કૃપા કરી છે આદિશક્તિએ. એટલે એમાં વાણિયાની વાત તો આવે જ છે. એટલે વાણિયા એવું ન માનવું કે આ કથામાં એની વાત આપણે શું કામ કરીએ છીએ, પણ આ તો એક ઇતિહાસ, એક ચમત્કાર, એક પરચો અને સત્ય ઘટના બની છે વાલા ભક્તો. એ દલુ નામે વાણિયો પગે ચાલી જાય. રામદેવજીની યાત્રા એમને કરવાની માનતા રાખી હતી. એનું નામે લખ્યું છે દલુ. એ દલુ નામે વાણિયો એમણે માનતા કરેલી કે હે રામદેવજી મહારાજ, એક દીકરો, એક સંતાન આપો તો અમે, અમારે શેર માટીની ખોટ છે, એટલે સંતાનની અમારે બહુ જરૂર છે. વંશ ટકાવી રાખવા માટે સંતાન તો જોઈએ ને, પુત્ર. એટલે અને રામદેવજી મહારાજ એમણે કૃપા કરી અને દિવ્ય સંતાન, કે અમારે બીજું કઈ નથી જોઈતું, પુત્ર સંતાન જોઈએ છે. અને પુત્ર એ સિવાય તો અમારે ઘણું ધન છે, ઘરેણા એટલા, દાગીના, મકાન પણ એવા સુંદર. એમ આમ કહેવાય છે કે ધન, મકાન, મિલકત એ બધું વાણિયાઓની પાસે બહુ હોય. એમણે કઈ આ તો એવું બધા જોવે છે ને, કહે છે. આમાં અમારી કોઈ કસૂર નહીં કે આ કોઈ એક વ્યક્તિની વાત નથી. તમે જુઓ તો ગિરનાર, એમાં ઉપર દેરા નથી બંધાવ્યા, વસ્તુ પાડ ને તેજ પાડના. ત્યારે યાત્રા એ નીકળ્યા અને ધન હતું એ દાટવા માટે ખોજવું, તો એમાંથી ધન નીકળ્યું. હવે આ જુઓ તો ખરા ભગવાનની કૃપા કેવી કહેવાય. અને એમણે ત્યાં પછી ઉપર ગિરનાર, ગઢ ગિરનાર જુનાગઢમાં છે ને, ત્યાં કેવો ખર્ચો કરીને એટલે ઊંચે એટલા પગથિયાઓ બનાવી અને ત્યાં આ એમના આ દેરા બંધાવ્યા છે. એટલે રામદેવજી એમણે દિવ્ય સંતાન આપ્યું છે આ વાણિયાને.
અને એ તો પાછા વચનના પાકા. આમાં એવું કહેવાય છે કથામાં કે એ તો તરત માનતા પૂરી કરવા બે પતિ પત્ની વાણીઓ ને વાણિયાણી એ દીકરો જન્મો એને સાથે લઈને અને ઘરેણા કપડા બધું પહેરીને કે રસ્તામાં જરૂર પડે તો આપણે ખાવા પીવા અને વટાવવા થાય એટલે ઘરેણા કપડા લઈ અને પુત્ર જન્મો એને સાથે લઈને યાત્રા એ નીકળી ગયા. એક વાત નોંધી લેજો વાલા ભક્તો કે આ રામદેવજી મહારાજ 12 બીજના ધણી એ દીકરા પણ આપે છે. આ કઈ જેવી તેવી વાત નથી. શ્રદ્ધા જોઈએ, બસ. શ્રદ્ધા વગરનું બધું નકામું છે. એટલે શ્રદ્ધા ન હોય તો પછી ડॉक्टर के पास जाओ भाई, वो तुमको देगा संतान. આ અત્યારે વિજ્ઞાનનો યુગ તો છે અને કોઈ પણ કારણથી બસ સંતાન હોય તો વંશ જળવાઈ દે. જાત્રાએ નીકળી પડ્યા. આ રામદેવજી આદિશક્તિ જેમ નથી પ્રાગટ્ય કર્યું, પરશુરામજી, કૃષ્ણ, રામ એમ એવા સ્વરૂપમાં આ રામદેવજી મહારાજ એમના સ્વરૂપમાં પણ પ્રભુનું જ પ્રાગટ્ય છે. અને આ રામદેવજી મહારાજ એ કથામાં આગળ આવે છે કે એમના અપરાધી, એમના વિરોધી, એમની ટીકા કરવા કે એમના એવા લોકોને આ સજા પણ કરે અને શિક્ષા પણ કરે છે. આકરી જરાય દયા ન રાખે. આ એવા રામદેવજી મહારાજ છે. અને આપણે આ ભાવ રજૂ કરવા માટે તમે પણ સાથે બોલાય તો બોલો. એ વાણીઓને જાત્રાએ જાય, બોલો. વાણીઓને વાણિયાની જાત્રાએ જાય, માલ દેખીને વાસે ચોર વાસે જાય. મારો હેલો સાંભળો ઓ જી. એ ઊંચી ઊંચી ઝાડીઓને વસમી છે વાત, ઊંચી ઊંચી ઝાડીઓને વસમી છે વાત. મારી નાખ્યો વાણિયાને માલ લઈ ગયા ચોર. મારો હેલો સાંભળો ઓ જી. એવી જંગલ જેવી ઝાડીઓ આવે છે રસ્તામાં. આપણે જાય ને રાજસ્થાન ને એમાં, અને એ વખતે તો પછી આટલા ઘરેણા, આટલું ધન, અને આ 2 જણા નાનું બાળક, તો લૂંટારાઓ વાહે પડી ગયા અને તક જોઈ અને વાણિયાને પકડી એનું માથું જુદું કરી નાખ્યું, કાપી નાખ્યું, આવી રીતે મારી નાખ્યો, કતલ કરી. હા, જુઓ તો ખરા કેવા લોકો પણ હોય છે, પણ ભગવાન બચાવવા વાળા છે. હા, અને પછી આ એકલી સ્ત્રી અબળા કહેવાય ને. આ જંગલમાં એક નાનકડું સંતાન, સકિંગ ચાઇલ્ડ, ધાવણું સંતાન હતું ભાઈ. પછી એકલી અબળા શું કરે એમ કહેવામાં આવે છે, ઊભી ઊભી અબળા કરે રે પોકાર, ઊભી ઊભી અબળા કરે રે પોકાર. સોગઠે રમતા પીરના કાને પડ્યો પોકાર. મારો હેલો સાંભળો આ બેનો પોકાર. અને રામદેવજી મહારાજ તો એમ કહેવાય છે કે તો સોગઠે રમતા હતા અને ન્યા અવાજ સાંભળ્યો અને ઉપડાઓ મદદમાં. ઈ આ રામા પીર અને વાણિયાની વારે આવ્યા. આ લીલો છે ઘોડલો ને હા
વાણિયાની વારે ચડ્યા રામદે પીર મારો હેલો એ સાંભળો. અને રામા પીર એમણે આવીને કીધું છે એ ઉઠ ઉઠ અબડા ધડ માથું જોડ. ઊભી થા બાપા, ઊભી થા બેન, ઊભી થા અને આ ધડ માથું રે ભેગું કર. અને એ અબળા સ્ત્રીએ પોતાના ધણીના ધડ અને મસ્તક બેને જોડી દીધા, ભેગા કર્યા. અને રામાપીર ભગવાન એમણે સજીવન કર્યો છે એમના ધણીને. આ કેવી કલ્પના કહેવાય. અને આ પ્રસન્ન થયા રામાપીર ભક્તો ઉપર. એ પાછી એમ કે છે કે ત્રણે ભુવન માંથી ગોતી લાવું ચોર મારો હેલો એ સાંભળો. અને ચોર લોકોને ચેલેન્જ, ચોર લોકોને લૂંટવાને પડકાર, વિરોધીઓને પડકાર. રામાપીર કહે છે કે ભાગ ભાગ ચોલ ભાગ ભાગ ચોલટા તું કેટલે જાય, વાણીનો માલ તું કેટલા દાડા ખાઈશ મારો હેલો એ સાંભળો જી. અને પાછું કે એ આંખે કરું આમ તમને ડીલે કાઢું કોડ, આંખે કરું આંધળો ને ડીલે કાઢું કોડ. દુનિયા જાણે કે હતો રામદેવ નો ચોર મારો હેલો સાંભળો. અને પછી તો આ બંને ચોર લોકોને આંધળા કરી દીધા, લૂંટારાઓને આંધળા કરી દીધા. બધું લૂંટી ગયા હતા એ પાછું વાણિયાને આપ્યું છે. અને આનંદ કરતા કરતા યાત્રા કરે છે. અને ચોર લોકોને કીધું છે કે જો તમારે પાછી આંખો જોતી હોય, પાછી દ્રષ્ટિ જોતી હોય તો તમે આ યાત્રિકોની સેવા કરો, તમે પદયાત્રા કરો. આ લૂંટારાઓ ચોર લોકો પણ રામદેવજીના સ્થાન રણુજા પદયાત્રા કરવા જાય છે. અને કોઈ પૂછે કે ક્યાં જાવ છો, તો તમે ભક્તો, તો એમ કે છે કે અમે રામદેવજીના અપરાધી છીએ, અમે રામદેવજીનો અપરાધ કર્યો છે એટલે અમને આંદોલન કર્યા છે, કોષ્ટ કાઢ્યો છે અને અમે ચાલીને યાત્રાએ. અને ત્યારે તમે પહોંચશો રણુજા ત્યારે તમને આંખો પણ આવી જશે અને તમારી કાયા, તમારું શરીર જેવું છે. અને ભાગવત કથામાં આવે છે ને વાલા ભક્તો, આપણે ભાગવતજી નું મહત્વ છે એમાં આવે છે. અને પછી આપણે કથામાં કહીએ કે પ્રાયશ્ચિત કરવાથી આપણા પાપ એ બળી જાય, પાપનો નાશ થાય છે અને માફી મળે છે. એ ભાગવત અને ભગવાનની કૃપા થાય છે. આવા રામાપીર એમણે કૃપા કરી છે. અને એમણે બધાએ યાત્રા કરી, રણુજા પહોંચ્યા બધા ભક્તો અને વાણિયાણી રણુજા પહોંચ્યા. અને એમ કહેવાય છે કે રણુજા પહોંચતા જ એમણે ભેખ ફેરી લીધો છે. હા, એવી કૃપા, એવી શ્રદ્ધા ભક્તોને થાય છે. એ તો આ કથા ક્યારેક સાંભળી હોય ખબર પડે ને. આ તો 12 ના ધણી રામાપીર એમને જ કથા સંભળાવવાનો આપણો સંકલ્પ છે. બીજા બધા એ સાંભળવાની અને
કથામાં કોઈને આમંત્રણ ન હોય. આ તો આપણે બધાની ભક્તિ કરવા માટે એક બાનું છે વાલા ભક્તો. એટલે આપણે બધાએ આમાં ભાગ લેવાનો છે. પણ જો એ રજા આપે તો, નહીતર આપણે એની કૃપા વગર, એના હુકમ વગર જાત્રાય ન થાય, ભક્તિ ન થાય, કથાય ન સાંભળી શકીએ. એટલે આ આદિશક્તિનું પ્રાગટ્ય છે આ રામદેવજી મહારાજ. રામદેવજી એ રામા પીર એમનું મહત્વ બહુ છે. બોલીએ રામા પીર કી જય. આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. 12 બીજના ધણી રામા પીર કી જય. વાલા ભક્તો, આ ભાગવત એમનું મહત્વ એટલું બધું છે. કથા સાંભળ કે આ પોથીજીની આ પરિક્રમા પણ કરવાનું બહુ મહત્વ છે. એક મેં કથામાં એવું કીધું ભક્તોને કે ઉત્તર પ્રદેશમાં તો આ શ્રદ્ધાપૂર્વક આ પોથીજીની બધા વૈષ્ણવો ભક્તો એ પરિક્રમા કરે છે શ્રદ્ધાથી. અને કથાને જયારે વિરામ આપીએ ને બપોરના સમયમાં 2-3 કલાક, ત્યારે વૈષ્ણવો કરે અને પોથીની પરિક્રમા કરે છે. આવું મહત્વ સમજાયું એક કથામાં. તો પછી બીજા દિવસથી એટલા બધા વૈષ્ણવો પોથીની પરિક્રમા કરવામાં જોડાઈ ગયા. અતિ બહુ સાચું કહેવાય, કેટલી કૃપા કહેવાય અને કેવી શ્રદ્ધા કહેવાય. પોથીની પરિક્રમા ચાલુ જ. અને બીજા દિવસે અમને કથા શરૂ કરવામાં થોડો વિલંબ થાય એવું પણ બન્યું. અને પછી તો બીજા દિવસે અમે એવું પ્રસારણ કર્યું વાલા ભક્તો કે પરિક્રમા કરવાનું મહત્વ છે ઉત્તર પ્રદેશ. કે કહેવા માટે આ કોઈ આ તો વૈષ્ણવો હૃદયપૂર્વક શ્રદ્ધાપૂર્વક કોણ આ કરે છે પરિક્રમા એની ચકાસણી કરવા અમને ઈચ્છા થઈ કે આટલા બધા વૈષ્ણવો, આટલા બધા ભક્તો, જોકે એના ઉપર શંકા ન કરાય, પણ છતાંય અમે એમ કીધું કે ઉત્તર પ્રદેશમાં એ ભક્તો બધા પરિક્રમા કરે જ છે, પણ આ તો તરફથી ઉમેર્યું કે એક પરિક્રમા પૂરી થાય એટલે 100 રૂપિયાની નોટ મૂકતા જાય છે પોથીજીની આગળ. અને એટલે પછી કેટલી નોટો ગઈ, 100 ગઈ, 108 ગઈ, 100 રૂપિયા વાળી નોટ તો ગણવી ન પડે. અને એમ થાય કે 108 100 વાળી નોટ મૂકી અને પરિક્રમા કરી તો યાદ રહીએ. આવું કીધું ને પછી તો એ માનો ને કે ઘણો ઘટાડો થઈ ગયો. કારણ કે અત્યારે આ ભક્તો પણ ધન નથી હોતું પોતાની પાસે. એટલા બધા ગરીબ એવા નિર્ધન ભક્તો છે અને એમને ઘરનું પણ ભરણ પોષણ કરવામાં અગવડતાઓ પડતી જ હોય. દરદ, તકલીફ અને મજૂરી પણ અત્યારે ઓછી મળે તો શું કરે. પણ અમે
ભક્તને ખાસ આ કથાના માધ્યમથી કહીએ છીએ કે भक्ति करो बस भागवत जी वो तुमको देगा ही देगा सब कुछ देगा पर एने ઈચ્છા થાય ને આપણે જયારે લાયક બનીએ ને ત્યારે જ આપે છે એના સિવાય નથી આપતા અને આ કથા એમાં આવડતા તો પડે ને કે ચાલુ કથા હોય ત્યારે કોઈ પરિક્રમા તો જોકે એને આપણે ના ન પડાય, કોઈ ભક્તનું અપમાન ન કરાય, એનો ભાવ આપણે જોવાનો છે. પણ છતાંય અમને વક્તાઓની ભૂલ તો પડે ને. જેમ હોશિયાર વિદ્યાર્થી હોય બહુ જ તોય આ એક્ઝામિનર સુપરવાઇઝર જયારે આવે અને ત્યાં ઉભા રહીએ તો એને પેપર લખવામાં હોશિયાર વિદ્યાર્થી નહીં તો પડે, ચેકચાક તો થાય. હા, એટલે એવી જ રીતે અમે ભલે ભક્તિ કરીએ, કથા જોઈ જોઈને કરીએ, પણ છતાંય અમને પણ આ ચાલુ કથામાં જો પરિક્રમા અને એવું હોય તો અગવડતા તો પડે. એટલે આપે કૃપા કરવી કે કથાનો વિરામ સમય હોય ત્યારે પરિક્રમા કરવી, એટલે ભગવાન રાજી થશે અને પ્રભુની કૃપા થશે. અને ગણતરી એ કઈ કરવાની જરૂર નથી. વાલા ભક્તો, ભક્તિ કરીએ એ કઈ જોવાનું ન હોય, માળા કરીએ એ કઈ ગણવાની ન હોય, કથાઓ કેટલી કરીએ એ કઈ ગણવાની નથી હોતી. હા, આ કથા એનું મહત્વ છે વાલા ભક્તો. એટલે આપણે કથાને ટૂંકો વિરામ આપશું અને પછી આગળ કથા કરીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે પ્રભુ,